જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને ગુડ મોર્નિંગ ને મિની વ્લોગ ચાલુ થઈ ગયો છે. સવારના પરમાં ઝાડવામાં પાણી પાઈ દીધું. જો પહેલાં અમે તો એ કામ થોડુંક કરી લઈ, ઝાડવાને પાણી પાઈ દીધું. કેમ કે આપણે પછી ગયા દર્શન કરવા, મહાદેવના દર્શન કરીને ડાયરેક્ટ આપણે ધીમે ધીમે ગાડી એકાવીને આપણું કામ પતાવી ને આવતા રહ્યા ઘરે. તો ઘરે તો આવીને ડાયરેક્ટ પછી તડકે વેફર હુકાવવાની હતી એટલે આપણે ઉપાડી લીધું તગારું ઉપાડીને ડાયરેક્ટ મેં કીધું લાવો થોડોક તડકે વેફર આપણે બનાવી હતી એ થોડીક સૂકવી દઈએ એટલે થોડીક કડક થઈ જાય એટલે પછી તરીએ તો બહુ મસ્ત થાય. ને પછી આપણે થોડું કામ હતું એટલે થોડું કોમ્પ્યુટરમાં કામ પતાવીને આપણે નીકળી ગયા પીયુબેનને સ્કૂલે મૂકવા. એટલે અમે બે નીકળી ગયા. મેં હાલો એને મધુને લેવાનું હતું કાંઈક, એટલે પહેલાં બધું પેલા પીએનસી બેનને સ્કૂલે મૂકી આવ્યા. આજ તો બુધવાર હતો એટલે ફ્રી ડ્રેસ હોય ને પછી આપણે આવી ગયા સાવણી લેવા. બે સાવણી લઈ લીધી એટલે પીયુને મારવી હોય તો વાંધો ન આવે ને એટલે બે જોતી હતી મધુ. પછી આપણે આવી ગયા ડ્રેસ લેવા. ડ્રેસનું કાપડ લીધું મધુએ, પછી સીવીને ડાયરેક્ટ આવી રીતે થઈ ગયું હતું બધું. ને તો પીયુબેન છૂટી ગયા. થોડોક ટાઈમ થયો તો છૂટી ગયા. ને પીયુબેન ધોઈડા આવો પછી કે મારે ઘરે જવું એ કે ડાયરેક્ટ ગાડી પકડી લીધી. પકડીને ડાયરેક્ટ આપણે આવી ગયા પછી વિનુભાઈ ત્યાં. તો વિનુભાઈને પેપ્સી લઈ દીધી ને વિનુભાઈ તો ટકો ખંજરતા હતા. પછી મેં તો લાવો પેપ્સી લઈ લઈ. પછી મેં તો ઘરે જઈને ડાયરેક્ટ આપણે દુકાન ચાલુ કરી દીધી ધીમે ધીમે દુકાન ચાલુ કરી દીધી ને તો મા દીકરી બે અંદર જોયું તા તો એટલે તો તરબૂચ સુધાતા હતા. બાકાજી બોલાવી નાખી પીયું અને મમ્મીએ. તા તો ભાજીકોનનો ઓર્ડર આવી ગયો. આપણે ભાજીકોનનો મસાલો ધીમે ધીમે કમ્પ્લીટ કરવા માંડ્યા હતા. તો ગ્રાહક પણ આવવા માંડ્યા ધીમે ધીમે ગ્રાહક આવીને તા તો બે ભાઈબંધ આવ્યા અને પાણીપુરીનો ઓર્ડર આપ્યો ને બહુ મજા આવી. અને પાણીપુરી ખાધી ને કે લાઈક કરી દો વિડીયોનો તમે. તા તો પછી ભાજીકોનનો પણ ઓર્ડર આવી ગયો. 8:30 થયા હતા તો ભાજીકોનનો ઓર્ડર આવ્યો. એ પણ સાદો એવો નહીં હોય, ચોકલેટ ભાજીકોન હો ભાઈ. ચાલો ગુજ્જુ ફાસ્ટફૂડમાં તમે પણ આવો અને મજા કરો ને ભાજીકોન ખાઓ ને. અમારું જો અમારી ઢીંગલીએ પેઇન્ટિંગ કર્યું છે. ચાલો આ વિડીયોને લાઈક